મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી કે જેમાં શ્રાદ્ધનો ઇતિહાસ, મહત્વ, ખીર ખાવાનું મહત્વ, કાગવાસ નાખવાનું મહત્વ, કોનું શ્રાદ્ધ ક્યારે કરવું અને શ્રાદ્ધ ઘરે જ કરવાની સરળ વિધિ। તો વિડીયો શરૂ કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો। આપણા શાસ્ત્રમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ। શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે। મનુષ્ય માત્ર ઉપર મુખ્ય 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે। શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી। મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે। યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી। શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિલોકમાં પ્રચલિત કરી છે। બ્રહ્માજીએ સૃષ્ટિલોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રદ્ધા પૂર્વક શ્રાદ્ધ દ્વારા આપી શકાશે। એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું હતું અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક પર ચાલી આવી છે। શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે। વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ મળે છે, જેમ કે ભાદરવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે। હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવા વાળું છે। આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે। અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવા વાળું શ્રાદ્ધ છે। શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે। આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એવું માનવામાં આવે છે। તેથી વાસ નાખવાનો મહિમા છે અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કે કાગડી સગર્ભા બનતી હોય છે। આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટે આ ઋષિમુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય। વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે, માન્યતા છે કે કાગડાના ચરકમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે। એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવા વાળું છે। તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય। શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું પણ મહત્વ છે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષની આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધનું સેવન કરવાનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી જ થાય છે। વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવા વાળું છે। પિતૃઓની જ્યારે પરિવાર શ્રાદ્ધમાં કયા કર્મો કરવા, તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં કલેશ કંકાસ કરવો નહીં। પિતૃઓને શાંતિ પ્રિય છે। શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ। ધર્મ સિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે। આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના। ઘરમાં જ શ્રાદ્ધ કરવાની સરળ વિધિ।
ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યાસ્ત પહેલા જાગી જવું, સાફ કપડાં પહેરી ને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લેવો. શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં. દિવસના 8મા મુહૂર્ત એટલે કે કુતુબ કાળના શ્રાદ્ધ કરવું જોઈએ, જે 11:36 થી 12:24 સુધી હોય છે. દક્ષિણ દિશામાં મુખ રાખી ડાબો પગ વાળી ને ઘૂંટણને જમીન પર ટેકવી ને બેસી જવું. તાંબાના મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી લેવું. હાથમાં કુસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈ અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરવું. આ પ્રક્રિયા 11 વાર કરી પિતૃઓનું ધ્યાન કરવું. પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરવી. તે પછી પંચબલી એટલે કે દેવતા, ગાય, કૂતરા, કાગડા અને કીડીઓ માટે અલગથી ભોજન કાઢવું. બ્રાહ્મણ ભોજન કરાવવું અને શ્રાદ્ધ પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરવું. તો મિત્રો, હવે આપણે જાણીશું કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં તિથિ પ્રમાણે કોનું શ્રાદ્ધ ક્યારે કરવું. પૂર્ણિમા તિથિ, પૂનમના દિવસે અવસાન પામેલા વ્યક્તિને. પ્રતિપદા, અવિવાહિત વ્યક્તિ માટે. દ્વિતીયા, બહેનો માટે. તૃતીયા, બાળાભોળા એટલે કે નાના બાળકો માટે. ચતુર્થી, દત્તક લીધેલા સંતાન માટે. પંચમી, પ્રસૂતિ પછી અવસાન પામેલી સ્ત્રી માટે. ષષ્ઠી, બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિ માટે. સપ્તમી, સંતાન વિના અવસાન પામેલા વ્યક્તિ માટે. અષ્ટમી, પુત્રી માટે. નવમી, બધી જ સ્ત્રીઓ માટે, બહેન, પત્ની, માતા. દસમી, જેના કોઈ સગા વહાલા ન હોય તેવા આત્મા માટે. એકાદશી, સંન્યાસીઓ માટે. દ્વાદશી, મામા તથા નાનાજી માટે. ત્રયોદશી, અકાળ મૃત્યુ પામેલા વ્યક્તિ માટે. ચતુર્દશી, દોષી શ્રાદ્ધ, અકસ્માત, હત્યા, આત્મહત્યા વગેરેમાં અવસાન પામેલા વ્યક્તિ માટે. અમાવસ્યા, સર્વ પિતૃઓ માટે. જે કોઈ ચોક્કસ તિથિ ન હોય તો આ દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો દ્વારા મળી હશે. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મિત્ર સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.